નંબર 7 કામદારોના એક સમૂહની નિદર્શ તપાસમાં નીચેની માહિતી મળે છે તે પરથી કાર્યદક્ષતા અને નિયમિત કામ વચ્ચેનો ગુણાત્મક સંબંધાંક યુલની રીતે શોધો. કેવા ધ્યાન આપજો. જો ગુણધર્મો કેવી રીતના ઓળખવાના તે બરાબર સમજજો. જો એ લોકોએ તમને લખીને આપેલું સ્પેસિફિક તો એ પ્રમાણે ગુણધર્મો ઓળખાશે. અહીંયા તમને સ્પષ્ટ માહિતી આપેલી છે કોની વચ્ચે તમારે સંબંધ શોધવાનો છે. જો કાર્યદક્ષતા, શાંતિથી ધ્યાન આપો. અને બીજું કાર્યદક્ષતા અને બીજું એ લોકોએ શું કીધેલું છે નિયમિત કામ. એટલે આ બેની વચ્ચે ગુણધર્મ તમારે ઓળખવાનો છે કે ભાઈ કયો ગુણધર્મ કયો છે. એટલે આ કાર્યદક્ષતા જે છે અને નિયમિત કામ છે એટલે કાર્યદક્ષતાને હું એ કહી દઉં, નિયમિત કામને હું બી કહેવું. એટલે આ બે મેઇન ગુણધર્મો છે. એક્ઝામમાં તમને કહી દે કે આ બેની વચ્ચે સંબંધ શોધો તો એ પ્રમાણે એ અને બી નક્કી થશે. ની કે તો જે વસ્તુ પહેલા આપેલી હોય તેને એ કહેવાનું, બીજી વસ્તુ જે આપેલી હોય તેને શું કહેવાશે બી કહેવાશે. ચાલો હવે પહેલા લખી દઉં, હું તમને કેવી રીતે લખી દઉં. ગુણધર્મ, પહેલો ગુણધર્મ લખો કાર્યદક્ષતા. એમાં લખો વધુ કાર્યદક્ષ, તો એને એ અહીંયા લખ્યું ને વધુ કાર્યદક્ષ. ઓછો કાર્યદક્ષ એને આલ્ફા. હાજરી ગેરહાજરી જેમ. બીજો ગુણધર્મ કયો તમને કીધો છે નિયમિત કામ. એ લોકો આપેલું છે, એ લોકો કહીને જ આપેલું છે તો લખો નિયમિત કામ. એમાં નિયમિતતા એટલે લખો નિયમિત. બોલો નિયમિત ને શું કહેવાશે એ, બી સોરી બી કહેવાશે. નિયમિત ને બી કહેવાશે. અને અનિયમિત અને બીટા. આવડો ખૂબ જ અગત્યનું છે, પછી તો ફટાફટ આવડી જશે તમને. પાછું કેવું છું શાંતિથી બરાબર સાંભળી લેજો. ને ભાઈ તમારું હમણાં એક પરિપત્ર આવી ગયો છે, રાકેશ સર નું વધારે વિશેષમાં તમને સમજાવશે. એટલે તૈયારી તમારે પહેલેથી બહુ જ ચાલુ કરી દેવી પડશે. તમારી જે ઇન્ટરનલ એક્ઝામ છે એ બેઝ પર તમને પ્રમોશન જે પણ મળશે તે મળી જશે, યાદ રાખજો. એ રાકેશ સર વધારે ડિટેલમાં સમજાવશે. હમણાં જેવું ફાઇનલ નહીં થયું. ચાલો ધ્યાન આપજો. પાછું એક વાર કેવું છું, બહુ સમજો. કામદારોની એક માહિતી, એના પરથી કાર્યદક્ષતા અને નિયમિત કામ વચ્ચેનો ગુણસ્તર શું. એટલે કાર્યદક્ષતા જે શબ્દ છે એ તમારો પહેલો ગુણધર્મ કહેવાશે અને નિયમિત કામ છે તમારો બીજો ગુણધર્મ કહેવાશે. કાર્યદક્ષતામાં શું છે, વધુ કાર્યદક્ષ એને આપણે એ માન્યું તો ઓછો કાર્યદક્ષ એને આલ્ફા. નિયમિત લખ્યું છે, ચોખ્ખું નિયમિત લખ્યું છે, એટલે જે નિયમિત હશે તેને આપણે બી માન્યું, એટલે અનિયમિત એને શું માન્યું બીટા. ચાલો હવે આપણે ઓળખી લઈએ કઈ માહિતી કેવી રીતના આપેલી છે. આપણે લખવાનું કઈ બહુ કામ નથી. ચાલો પેલું નિયમિત કામ અને વધુ કાર્યદક્ષ હોય તેવા કામદાર. હવે ધ્યાન આપજો એક મિનિટ. નિયમિત કામને આપણે શું બોલેલા છે એ બોલેલા છે, બરાબર છે. બોલેલા છે બી. નિયમિત કામને બી બોલેલા છે ને વધુ કાર્યદક્ષને આપણે શું બોલેલા છે એ. એટલે આ બંનેનું કમ્બાઈન કરવાનું. બંનેનું કમ્બાઈન કરો. આ જે 440 આપેલું છે ને એ એવા વ્યક્તિ છે જે નિયમિત પણ છે ને કાર્યદક્ષ પણ છે. એટલે બોલો આને શું લખાશે એ બી. એ બી બરાબર 440. આ ઓળખો અગત્યનું. એ બી બરાબર 440. ઉતાર પણ નહીં કરતા. બીજું જો અનિયમિત કામ. ભાઈ જેવું અનિયમિત કામ લખ્યું એની ઉપર તમારે લખી દેવાનું. બોલો અનિયમિત કામને આપણે કેના વડે દર્શાવીશું બીટા વડે. બીટા. અને વધુ કાર્યદક્ષ, તો કાર્યદક્ષને આપણે શેના વડે દર્શાવીએ છીએ એ વડે. બરાબર છે. એટલે આ ગુણધર્મ કયો કમ્બાઈન આપેલો છે આ 140 છે તે શું કહેવાશે આપણા માટે એ બીટા. એ બીટા. ચાલો નેક્સ્ટ. નિયમિત કામ વાળા કામદારો. બોલો નિયમિત કામને આપણે કેના વડે દર્શાવેલું છે
બી એટલે આ ખાલી બી આપેલું છે એટલે 620 એટલે બી બરાબર 620. આ જો આ શબ્દ જરા રહી નહીં જાય અહીંયા જરા આમ બાજુ છૂટી જાય નહીં તો પાછું હાઈટ નહીં આ છે. શું લખ્યું છે? ઓછી કાર્યદક્ષતા વાળા કામદારો. બોલો, ઓછી કાર્યદક્ષતા વાળા કામદારો એટલે એને શું કહેવાશે? अल्फा अल्फा આલ્ફા કહેવાશે. ઓકે, વેરી ગુડ, આલ્ફા કહેવાય. 4 ગુણધર્મો મળે તો આખું ટેબલ તમારું તૈયાર થઈ જાય. હવે કઈ રીતથી દાખલો કરવાનો છે તમારે? કઈ રીત કરવાની છે? એ લોકો માહિતી આપેલી છે. યુલ યુલ. તો યુલની રીતે દાખલો ગણી કાઢીએ. ચાલો ગણો યુલની રીતે. ચાલો, એ બી 440 છે. એ બી 440 છે ને? એ 440. હા સર. પછી શું આપણે બીજું? પછી એ બીટા એ બીટા કેટલા છે? 140. 140. પછી પછી બી બી 620. 620. હા. પછી अल्फा 420. 420. ચાલો, તમારું ટેબલ તૈયાર કરી દઈએ. એ આલ્ફા, બી બીટા. અહીંયા પણ આવશે કુલ, અહીંયા પણ આવશે એ બી 440. હું ડાયરેક્ટ લખું છું તો આ બધું લખી દઈશું. એ બીટા 140. એ બીટા 140. બી 620. બી એટલે અહીંયા છેલ્લે લખવું પડશે ને 620. આલ્ફા 420. આલ્ફા એટલે અહીંયા લખવું પડશે 420. ચાલો, હવે આ 440 ને 140 આ બંનેના પ્લસ થઈને અહીંયા લખાશે આ બાજુ. ચાલો, 440 ને 140 કરો 580. 580 થશે. 580 ને 420 કરો આ છેલ્લે બધા કુલ જ આવે એટલે 1000. 1000 માંથી 620 બાદ કરીએ 380. 380. 380 માંથી 140 બાદ કરો 240. 240. અને 620 માંથી 240 બાદ કરો 620 માંથી 440 છે. આ 440 બાદ કરો 180. 180. ઓકે, હવે યુલ ની રીતે એટલે ક્યુ નું સૂત્ર લખવું પડશે ને. એકદમ સિમ્પલ જ છે. આમ ક્રોસ જ તમારે લેવાના, ક્રોસ, અને આ બાજુ આમ ક્રોસ, વચ્ચે માઇનસ કરી દેવાનું. એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા ઇન્ટુ આ પછી રિવિઝન જ છે. આપણે મેઇન પેલું કોષ્ટક જ સોલ્વ કરવાનું છે. આ તો રિવિઝન જ છે હવે બધું. એ બીટા અને ક્રોસમાં અહીંયા આલ્ફા બી. નીચે સેમ જ વેલ્યુ એ બી ઇન્ટુ આલ્ફા બી એ બીટા ઇન્ટુ આલ્ફા બી. એ બી એટલે 440 ગુણ્યા 240 માઇનસ એ બીટા 140 ગુણ્યા 180 છેદમાં 440 ગુણ્યા 240 પ્લસ 140 ગુણ્યા 180. ચાલો, 440 ગુણ્યા 240 માં આન્સર કેટલા આવે? 1,05,600. અને 140 ગુણ્યા 180 નો 25,200.
ઉપર ડિફરન્સ કરો 1 5 600 માઇનસ 25 80,400. 2400 1 30 800. 1 30 800. ઓકે 1 30 800 આવે છે. ઓકે 80 400 ને 1 30 800 આવે છે. 61 0.61 ઓકે 0 પોઈન્ટ તમારો 61 આવે છે. એટલે અંશતઃ ધન. ધન ગુણાત્મક સંબંધ છે. પોઝિટિવલી એસોસિએટેડ પાર્શિયલી પોઝિટિવલી પાર્ટ આવે ને પાર્ટ નું પાર્શિયલી થઈ જાય. Partial હા પાર્શિયલી પોઝિટિવલી associated. એસોસિએટેડ. મેઇન તો આ તો તમને આવડે છે, આગળ તમે કરેલું જ છે, પણ આ હું પાછું રિવિઝન થઈ જાય. મેઇન વાક્ય કઈ રીતના વાક્ય ભરી તમે કન્વર્ટ કરો તે જ આપણા માટે અગત્યનું. બાકી તો ઘણી કરો, એકાદ મિનિટ આપણે વેઇટ કરીએ છીએ, પછી આપણે નેક્સ્ટ દાખલો તમે વાંચો, નેક્સ્ટ દાખલા પર આપણે જઈએ છીએ. ઓકે બધાએ ઘણી કર્યો છે, તો આપણે નેક્સ્ટ પર ચાલ્યા છે. મેઇન છે ને આ વાક્ય ખાસ સમજજો, જે વાક્ય તમને સમજાવું છું ને એનાથી બરોબર સમજજો કે રીતના આપણે સોલ્વ કરી દે, વાક્યનું જ મેઇન કામ છે. પછી તો હું ભાઈ રીત 3 જ છે, 3 થી વધારે રીત નથી. એક આવશે રેસિડ કરીશું. ચાલો આપણે 8મો દાખલો કરાયો કે બાકી છે? બાકી છે. બાકી છે ને, ઓકે વાંધો. મેઇન શું છે, એ બી ઓળખવાનું અગત્યનું છે. એકવાર ઓળખતા આવડી ગયો ને પછી કોઈ વાંધો તમને કરશે નહીં. બધાથી અલગ કરી નાખે ને દાખલો બનશે. બરાબર, ચાલો વાંચો 8મો દાખલો. આ બહુ બધી વાર એક્ઝામમાં પૂછાયેલો છે. ઓ દાખલો એક સ્પર્ધાત્મક પરીક્ષામાં 1660 ઉમેદવારો બેઠા છે, જે પૈકી 422 ઉમેદવારો સફળ થયા. 256 ઉમેદવારો તાલીમ વર્ગોમાં જોડાયા હતા, જે પૈકી 150 સફળ થયા હતા. તાલીમ વર્ગોની ઉપયોગિતા ચર્ચો. યુલી રીતનો ઉપયોગ. ઉપયોગિતા ચકાસવાની છે. હવે ધ્યાન આપો, અહીંયા બે ગુણધર્મો છે. પહેલો ગુણધર્મ કયો આપ્યો? પહેલો ઓળખવાનો પહેલો ગુણધર્મ 60 ઉમેદવારો છે. 60 શું લખ્યું છે કે જે પૈકી 422 ઉમેદવારો શું થયા? સફળ છે. એટલે પહેલો ગુણધર્મ તમારો કયો આવ્યો? સફળ ના આવ્યો. બરાબર છે. એટલે પહેલો ગુણધર્મ તમારો થયો કે ભાઈ તમારું પરિણામ. અહીંયા ધ્યાન આપજો શાંતિથી. પેલા પરિણામનો ગુણધર્મ આવ્યો. તો પરિણામમાં બે પરિણામ મળશે, સફળ અસફળ ની કહેવાય. અસફળ ની જગ્યા કોઈ નિષ્ફળ કહી શકાય. સફળ બી કહેવાય પણ સફળ અને અસફળ શાંતિ સમજો. નિષ્ફળ. 256 ઉમેદવારો તાલીમ વર્ગોમાં જોડાયો. એનો મતલબ એક બીજું તમારું પિક્ચર આવ્યું કે ભાઈ આ જે ઉમેદવારો જે એક્ઝામમાં જોડાયા છે, તો અમુક કેવું છે જાતે જોડાઈ જાય ને અમુક ટ્રેનિંગ લઈને જોડાય. એટલે બીજું વસ્તુ આવ્યું તમારું તાલીમ. તો ધ્યાન આપજો શાંતિથી. તાલીમ લેનાર અને બોલો બીજું શું આવશે? તાલીમ ન લેનાર. શાંતિથી. પેલી કોમ્પિટિટિવ એક્ઝામ ની હોય તો કોમ્પિટિટિવ એક્ઝામમાં લોકો બે પ્રકારના હોય. એક ડાયરેક્ટ ખાલી જઈને એક્ઝામ આપી દે, અને બીજું હોય છે કે ભાઈ થોડી તૈયારી કરે, પોતાની તૈયારી કરે, અમુક કોમ્પિટિટિવ ક્લાસ જોઈન કરે અને પછી એક્ઝામ આપવા માટે. તો અહીંયા એ જ વસ્તુ છે, પ્રેક્ટિકલ. શાંતિથી પ્રેક્ટિકલ વિચારો તો એક્ઝામમાં બે જ રિઝલ્ટ મળે, સફળતા કે નિષ્ફળતા. એટલે પહેલો જો કઈ નહીં કહે ને, એટલે પહેલો જે ગુણધર્મ હોય ને એ હંમેશા તમારો એ બને, એનો ઓપોઝિટ હોય તે આલ્ફા બને. તમને અહીંયા સફળ કીધેલું છે એટલે સફળતાને એ કીધું, તો નિષ્ફળતાને શું કહેવાશે? આલ્ફા કહેવાશે. સિમ્પલ. પછી શું લખ્યું કે 256 ઉમેદવારો તાલીમ વર્ગોમાં જોડાયા. હમણાં અંદર આંકડાની વાત છે, ખાલી ગુણધર્મ ઓળખો. તાલીમ વર્ગોમાં જોડાયા. આ તાલીમ વર્ગોમાં જોડાયા એવું લખ્યું છે.
એનો મતલબ તાલીમમાં પહેલું શું છે? તાલીમ લેનાર આવશે. એટલે તાલીમ લેનાર અને બીજું શું આવશે? તાલીમ ન લેનાર. ઓકે, ચાલો ગુણધર્મો લખો. પેલા ગુણધર્મો લખો. પરિણામ. ચાલો પરિણામમાં લખો પહેલા સફળ થનાર. બોલો સફળ થનારને આપણે શું કહેશું? એ. જો સફળ થનાર લખ્યું એટલે ડાયરેક્ટ એનો ઓપોઝિટ લખાય આપણું. બીજું શું આવશે? લખો નિષ્ફળ થનાર. બોલો એને શું લખાશે? આલ્ફા. ભાઈ તમારે તૈયારી તો ફૂલ ફ્લેજ જ કરવી પડશે, વ્યવસ્થિત જોજો, યાદ રાખજો. કોલેજમાં તમે તમને કીધું જે દિવસે તમારો સિલેબસ લખાઈ દીધો એ દિવસે તમારો સિલેબસ પૂરો થઈ ગયો. એ લોકોનું કામ જનરલી ખાલી સિલેબસ લખાવવાનું છે. આટલું આટલું તમને પૂછાશે, પછી એક્ઝામ ગોઠવી દેશે, વાત પૂરી. ચાલો ધ્યાન આપજો. અમુક કોલેજ સિવાય એ અને આલ્ફા લખાઈ ગયો. બીજો ગુણધર્મ કયો ઓળખો? તાલીમ લેનાર. તાલીમ વર્ગોમાં જોડાયાનો મતલબ તાલીમના બે પ્રકાર હશે, તાલીમ વર્ગમાં જોડાનાર અને તાલીમ વર્ગમાં ન જોડાનાર. તો લખો બીજો ગુણધર્મ તાલીમ. ચાલો તાલીમ બીજો ગુણધર્મ લખો તાલીમ લેનાર. તાલીમ લેનાર આપણે આપણી રીતે જ લખો ને, તાલીમ લેનાર એને બી લખાશે. આવી રીતના આ રીતે જ લખવાનું. તાલીમ લેનાર ને બી લખાશે. તાલીમ ન લેનાર એટલે તાલીમ વર્ગમાં ન જોડાનાર એમ પણ બોલી શકો, એને બી ટાકેલો હશે. મેઇન શું છે? ગુણધર્મો તમે ઓળખી દો ને પછી કશે તમે અટકો નહીં, ગેરંટી. ચાલો હવે આપણે વાંચીએ હે. પેલા ઉપર જ લખવાનું. એક સ્પર્ધાત્મક પરીક્ષામાં 1660 ઉમેદવારો બેઠા. ચાલો 1660 ઉમેદવારો બેઠા એનો મતલબ આ શું છે? તમારો કુલ છે એટલે એન લખાશે. એની ઉપર એન લખી એટલે એન આવી ગયો. હવે ધ્યાન આપો. જે પૈકી 422 ઉમેદવારો સફળ થયા, એટલે 422 ઉમેદવારો કોણ છે? સફળ. તો સફળ ને આપણે શું કીધેલું? જુઓ ને જરા. એ કીધેલું છે તો 422 ની ઉપર એ લખો. ભાઈ એન ની સાથે કોઈ કમ્બાઈન નહીં થાય એટલું યાદ રાખજો. પાછું એ એન કે એવું નહીં બોલતા. એવું કોઈ પુસ્તકમાં તમારી વચ્ચેની 4 વેલ્યુ જોઈ મિક્સ વાળી. હા, નહીં તો કોઈને શકે સર એન નહીં બોલે, નહીં બોલે. ચાલો હવે અહીંયા એકચ્યુઅલી ફૂલ સ્ટોપ હોવું જોઈએ, આમ ફૂલ સ્ટોપ. 256 ઉમેદવારો તાલીમ વર્ગોમાં જોડાયા હતા. વાક્ય પૂરું થઈ ગયું ભાઈ. એટલે તાલીમ વર્ગમાં જોડાનાર વિદ્યાર્થી 256 છે. એક જ ગુણધર્મ છે. બોલો તાલીમ વર્ગમાં જોડાનાર એટલે તાલીમ લેનારને આપણે શું બોલેલા છે? જુઓ તો બી છે ને, એટલે 256 ની ઉપર બી લખી દો. પેલા શાંતિથી ઓળખો, બે વાર આપણે ઓળખે. હવેનું વાક્ય જોજો. અહીંયા એકચ્યુઅલી છે ને અલ્પવિરામ છે. આ અલ્પવિરામ છે. હવેનું વાક્ય જોજો શાંતિથી. ચાલો પેલા આટલું લખાઈ ગયું. તાલીમ વર્ગમાં જોડાનાર બી લખાઈ ગયો. હવે જો જે પૈકી, ભાઈ જે પૈકી એનો મતલબ સમજ પડે છે? આ કન્ટિન્યુટીમાં છે. કન્ટિન્યુટીમાં જે પૈકી એટલે કોની વાત કરે છે? તાલીમ વર્ગમાં જે જોડાનાર જે ક્લાસ છે ને એની વાત કરે છે. જે પૈકી 150 સફળ થયા હતા. એટલે આ 150 કેમાંથી સફળ થયા? તો જે લોકોએ તાલીમ લીધી ને એમાંથી સફળ થયા. સમજ પડે? શાંતિથી સમજો. 256 ઉમેદવારો તાલીમ વર્ગમાં જોડાય. વાક્ય પૂરું થઈ ગયું. પછી શું લખ્યું? અલ્પવિરામ છે. જે પૈકી એટલે કે એમાંથી આ તાલીમ લેનાર નથી. બોલો તાલીમ લેનાર એટલે આપણે શું બોલીએ છીએ? તાલીમ લેનારને શું બોલેલું છે આપણે? બી. અને સફળ થયા, સફળ ને આપણે શું બોલ્યા છે? એ. આ એકચ્યુઅલી એ બી છે. બરાબર? શાંતિથી બાજુ સમજજો હે, એકદમ ઈઝી છે. શું લખ્યું? કે 256 ઉમેદવારો તાલીમ વર્ગોમાં જોડાયા એટલે વાત પૂરી થઈ ગઈ અને બી લખીને પૂરું કર્યું. પછી કન્ટિન્યુટીમાં છે. જે પૈકી એટલે જે તાલીમ લેનાર છે એની વાત કરે છે. એટલે બી વ્યક્તિની વાત કરે છે. જે પૈકી 150 સફળ થયા, તો સફળને આપણે શું બોલીએ છીએ? એ બોલીએ છીએ. એટલે આ જે ગુણધર્મ છે તે કમ્બાઈન આપેલો છે. એટલે આ ગુણધર્મ શું કહેવાશે? એ બી.
150. તો તાલીમ વર્ગોની ઉપયોગિતાની ચર્ચા કરો. કઈ રીત વાપરવાની છે? યુલની. ચાલો તમારે કયા કઈ વસ્તુ મળી? એન તમને કેટલા મળ્યા? 1660 મળ્યા. એ કેટલા મળ્યા? 422 મળ્યા. બી પણ ઇઝીલી મળી ગયા 256. કન્ટિન્યુટીમાં વાક્ય હતું કે તાલીમ લેનારમાંથી 150 સફળ થયા એટલે એ બી 150. ચાલો જાતે બનાવી દો, જાતે કરી દો ફટાફટ. યુલની રીતે જ ઉપયોગ કરવાનો છે. એન 1660 છે, એ 422 છે, બી 256 છે અને એ બી 150 છે. એ આલ્ફા, બી બીટા. હું ડાયરેક્ટ લખું, તમે બધું પેલું બોલ લખીને લખજો ભાઈ. તમને બી આવડી જાય એવું કઈ છે? જવાબ આ મને લખીને મોકલજો, તમે મેસેજ કરજો જેનું થઈ જાય. શાંતિથી કરો, બહુ ભાગવો પડશે. ઓકે, 0.71 જવાબ આવે છે. મને જે મોકલેલા છે બધાના 0.71. ઓકે, 0.71 બધાનો આન્સર આવે છે. ઓકે, ભાઈ જેટલું ચાલે મહેનત કરવાનું ચાલુ કરી દેજો. ભાઈ તમને પાછું કહું છું, આ તમારા માટે અઘરું કઈ નથી. આપણે પણ શું છે, જે ચાલે એ વ્યવસ્થિત જોઈ લઈએ. આપણે દરેકમાં યુનિવર્સને સમ બધા કરાવી દઈએ છીએ, એટલે કયા પ્રમાણે પૂછાય તમને આઈડિયા આવી જાય.
ચાલો હવે ધ્યાન આપો. ઓકે, હવે થોડો આપણે છે ને આ વચ્ચેનો અમુક દાખલા સ્કીપ કરીએ છીએ. આગળ 2 દાખલા મેં સ્કીપ કરેલા છે. આપણે ડાયરેક્ટ પેલા 12મા દાખલા પર આવી જઈએ. 12મો દાખલો છે ને આપણે આવી જઈએ. ના 12મો નહીં ઉપાડો. 12મો પણ નહીં કરાય. 13મો દાખલો છે. 13મો દાખલો, દાખલા નંબર 13. આજે પેલા સિમ્પલ દાખલા છે ને એ બધા પૂરા કરી દઈએ ભાઈ. સિમ્પલ જેટલા છે બધા પૂરા કરી દઈએ. ચાલો વાંચો ભાઈ 13મો દાખલો. નીચે આપેલી માહિતીને આધારે પિતાના આંખના રંગ અને પુત્રના આંખના રંગ વચ્ચે ગુણાત્મક સંબંધની ગણતરી કરો. પિતાના આંખના ઓકે, પિતાના આંખનો રંગ અને પુત્રના આંખનો રંગ, એટલે આંખના રંગના 2 પ્રકાર કયા આપ્યા છે. એટલે પિતા માટે એ જેવા કોઈ શબ્દ વપરાશે, એ ને આલ્ફા, ને પુત્ર માટે જે પણ હશે તે બી ને બીટા વપરાશે. વાંચી એટલે સમજ પડશે. વાંચો. પિતાની આંખનો રંગ કાળો હોય અને પુત્રની આંખનો રંગ પણ કાળો હોય તો બરાબર 100. એક જ મિનિટ, એક જ. ચાલો હવે ધ્યાન આપજો. અહીંયા પેમ્ફલેટ તમને દેખાય છે આયરો કે નહીં દેખાતું? ના. વ્હાઇટ બોર્ડ દેખાય છે? હા. સોરી. ચાલો હવે ધ્યાન આપજો. તમારું એવું આપેલું છે કે પિતાની આંખનો રંગ કાળો હોય, એટલે પિતાની આંખનો, પેલા વાંચી જાઓ એટલે સમજ પડશે. પછી બોલો આગળ. પછી પિતાની આંખનો રંગ ભૂરખો હોય અને પુત્રની આંખનો રંગ કાળો હોય ઇઝ ઇક્વલ ટુ 180. પિતાની આંખનો રંગ કાળો હોય અને પુત્રની આંખનો રંગ ભૂરખો હોય ઇઝ ઇક્વલ ટુ 160. પિતાની આંખનો રંગ ભૂરખો હોય અને પુત્રની આંખનો રંગ પણ ભૂખરો હોય તો 1560. કોઈ વાંધો નહીં. કેમ વંચાયું પેલા ખબર પડે તો 2 પ્રકારના રંગ આપેલા છે એટલે વંચાયું. એક રંગ આપેલો છે કાળો રંગ આપેલો છે, ને એક રંગ કયો આપેલો છે? ભૂખરો આપેલો છે. બરાબર છે. હવે ધ્યાન આપો. અહીંયા પહેલી માહિતી શું આપી? ધ્યાન આપો. એટલે આંખનો રંગ, પિતાની આંખનો રંગ ને પુત્રની આંખનો રંગ. તો રંગના 2 પ્રકાર આપ્યા છે. કાળો રંગ આપ્યો છે અને બીજો કયો રંગ આપ્યો છે? ભૂખરો આપ્યો છે. હવે શાંતિથી સમજો. પહેલો કયો રંગ આપ્યો? અહીંયા જો પિતાની આંખનો રંગ કેવો હોય? કાળો હોય. તો બોલો, કાળો જે રંગ છે ને, પિતાની આંખનો રંગ કાળો હોય તો કાળાને હું શું કહેવાય? એક. સમજ પડે છે શાંતિથી? એટલે પિતાની આંખનો રંગ, તો પિતાની આંખ કેવા પ્રકારની છે? 2 પ્રકારની છે. પિતાની આંખ 2 પ્રકારની છે. એક કાળા કલરની છે અને બીજા કયા કલરની હશે? ભૂખરા કલરની. પુત્રમાં બી બોલો કેટલા પ્રકાર હશે? 2 હશે. એક કાળો હશે ને ભૂખરો હશે. તો પિતાની આંખનો રંગ કાળો, એને હું એ કહી દઉં. પુત્રની આંખનો રંગ, પુત્ર આખો વસ્તુ અલગ છે, બીજો ગુણધર્મો છે, એટલે એનો રંગ બી કાળો એટલે બી કહેવાય. પિતાની આંખનો રંગ ભૂખરો હોય, બોલો ભૂખરાને શું કહેવાશે? આલ્ફા. બસ બીજું વાંચવાની જરૂર નથી. હું બોલું છું પ્રમાણે ગુણધર્મ લખો. પહેલું લખો પિતાની આંખનો રંગ. 2 રંગ આપેલા છે. એક રંગ ને એક ગુણધર્મ ને લખો. બોલો એ પ્રમાણે. પિતાની આંખનો રંગ કાળો હોય ઇઝ ઇક્વલ ટુ કે ડેશ કરીને એરો પાડીને લખો એ. દેખો. અને પિતાની આંખનો રંગ, હવે પિતાની વાત કરો એટલે પિતાની વાત જ કરવાની ખાલી. તો પિતાની આંખનો રંગ કાળો હોય ને એક કીધું ને, તો બીજું લખો નીચેથી ભૂખરો હોય. બોલો ભૂખરો એને શું કહેવાશે? આલ્ફા. આલ્ફા કહેવાય. પિતાની વાત કરે એટલે પિતા એક ગુણધર્મ છે. પહેલો ગુણધર્મ પૂરો. ચાલો પુત્રની આંખનો રંગ હવે લખો. પુત્રની આંખનો રંગ કાળો હોય. ચાલો પુત્ર બીજો ગુણધર્મ છે ને, કાળો હોય તેને શું કહેવાશે? બી. અને ભૂખરો હોય એને બીટા. વાક્યમાં કાળા ભૂરા વાંચી નટવાય છે. સિમ્પલ જ છે. પિતાની આંખનો રંગ, તો આંખના રંગ કેટલા પ્રકારના પિતાના આવશે એમ વિચારવાનું. પિતાની આંખ 2 પ્રકારની હોઈ શકે, કે કાળી હોઈ શકે કે ભૂખરી હોઈ શકે. તો કાળી છે ને એ કીએ, ભૂખરી છે ને આલ્ફા કહેવાશે. પુત્રની આંખની રંગ તો કેટલા પ્રકારના હોઈ શકે? 2 હોઈ શકે. તો કાળી હોય તો બી કીએ અને
ભૂખડી હોય તો બીટા કહીએ. ચાલો હવે એકવાર પાછું વાક્ય વાંચીને સમજીએ. પાછું એકવાર કહું છું, પિતાની આંખનો રંગ તો બે પ્રકાર છે, કાળો અને ભૂખરો. તો કાળાને આપણે એ કહીએ તો ભૂખરાને આલ્ફા કહેવાશે. પહેલો ગુણ. પુત્રની આંખનો રંગ તો બે પ્રકારનો છે, કાળો અને ભૂખરો. તો કાળો રંગ હોય તેને બી કહીએ તો ભૂખરાને શું કહેવાશે? બીટા કહેવાશે. ચાલો હવે વાંચીએ. આ બધા પૂછાયેલા દાખલા એવા છે, પણ બહુ વર્ષો પહેલા હોય એટલે લખેલું નહીં હોય. વાંચો પાછું અહીંયાથી. હવે વાંચીએ. જય અહીંયાથી વાંચો. પિતાની મેં વાંચ્યું. અવાજ પિતાની આંખનો રંગ કાળો હોય અને પુત્રની આંખનો રંગ પણ કાળો હોય તો બરાબર છે. પિતાની આંખનો રંગ ભૂખરો હોય અને પુત્રની આંખનો રંગ કાળો હોય બરાબર 180. એક જ મિનિટ. પિતાની આંખનો રંગ કાળો હોય અને પુત્રની આંખનો રંગ કાળો, એટલે એક મિનિટ, પિતાની આંખનો રંગ કાળો હોય એટલે એને એ કહેવાશે. શાંતિથી સમજો પહેલા. અને પુત્રની આંખનો રંગ પણ કાળો હોય, બોલો પુત્રની આંખનો રંગ કાળો છે એને પણ શું કહેવાશે? બી કહેવાશે. એટલે આ બંનેનું કમ્બાઈન આપ્યું છે, એટલે આ જે 100 આપ્યા છે તેની સામે શું લખાશે? એબી. આ 100 છે તેની સામે શું લખાશે? એબી. કોનો અવાજ આવે છે આટલો બધો? આ એબી કહેવાશે. બરાબર છે. બીજું વાંચવા, અક્ષર વાંચો. પિતાની આંખનો રંગ ભૂખરો હોય, બોલો ભૂખરા માટે આપણે શું કીધેલું છે? આલ્ફા કીધેલું છે પિતાની આંખના રંગ માટે. અને પુત્રની આંખનો રંગ કેવો હોય? કાળો હોય. તો પુત્રની આંખનો રંગ કાળો એટલે શું કહેવાશે? બી કહેવાશે. એટલે જે 180 આપ્યા તે શું આપ્યા છે? આલ્ફા બી. શાંતિથી પેલા સમજી લો પછી લખો. પિતાની આંખનો રંગ કાળો હોય એટલે એ, પુત્રની આંખનો રંગ ભૂખરો હોય, ભૂખરો એટલે જોવાનો બીટા, એટલે આજે 160 આપ્યું તે કોની માહિતી આપેલી છે? એ બીટાની. ને છેલ્લું, પિતાની આંખનો રંગ ભૂખરો હોય, ભૂખરો એટલે આલ્ફા, અને પુત્રની આંખનો રંગ પણ ભૂખરો હોય એટલે બીટા, એટલે આ જે માહિતી આપી તે કોની આપી છે? આલ્ફા બીટા. લખો ચાલો. હું આખા વાક્ય નથી લખાવતું, જેને નહીં સમજ પડે વાક્ય લખવાનું, બાકી ડાયરેક્ટ આના પર ઓળખાય તો વાંધો નથી. તમારે ખાલી જે વસ્તુ કે અને એટલે કમ્બાઈન આવશે બધું એમ. પહેલામાં છે પિતાની આંખનો રંગ કાળો એટલે એ, અને પુત્રની આંખનો રંગ કાળો એટલે બી, એટલે એ બી કમ્બાઈન છે એટલે એ બી 100 છે. બીજામાં છે પિતાની આંખનો રંગ ભૂખરો, ભૂખરો એટલે આલ્ફા, અને પુત્રની આંખનો રંગ કાળો એટલે બી, એટલે આલ્ફા બી 180. પિતાની આંખનો રંગ કાળો એટલે એ, અને પુત્રની આંખનો રંગ ભૂખરો, ભૂખરો એટલે પુત્ર માટે બીટા, એટલે એ બીટા આપ્યું છે 160. અને પિતાની આંખનો રંગ ભૂખરો એટલે આલ્ફા, અને પુત્રની આંખનો રંગ ભૂખરો એટલે બીટા 1560 આપેલું છે. ભાઈ કોઈ સૂચના નહીં હોય ને તો હંમેશા યુલની રીતે દાખલો કરવાનો, અગાસીમાં લખી દેજો. કોઈ સૂચના ન હોય તો હંમેશા યુલની રીતે દાખલો ગણવો. કોઈ સૂચના ન હોય તો હંમેશા યુલની રીતે દાખલો ગણવો. ચાલો હવે આપણે આપણા વ્હાઇટ બોર્ડ પર આવી જઈએ. કઈ કઈ માહિતી આપણે લખી દઈએ ને. ચાલો, એ બી 100 છે. પછી શું હતું? જે આલ્ફા, આલ્ફા બી કેટલા છે? 180. એ બીટા કેટલા છે? 160. અને આલ્ફા બીટા કેટલા છે? 1560. ચાલો ટેબલ બનાવી દો પહેલા ફટાફટ. વાક્ય લખી રાખજો. કોઈ સૂચના નહીં હોય તો હંમેશા યુલની રીતથી દાખલો કરવો. આ બધી વચ્ચેની જ વેલ્યુ આપેલી છે, બરાબર છે? એ બી 100 તમે બરોબર લખજો એમ. આલ્ફા બી 180, એ બીટા 160, અને આલ્ફા બીટા 1560. આ 280 થશે, આ 1720 થશે,
260 થશે. 280 છે ને, 1740 થશે, 2000. કોઈ સૂચના ના હોય એટલે યુલની રીતે દાખલો ગણી ગયો. આમાં કેવું વાક્ય જરા એવા હતા ને એટલે અમુક અટવાઈ ગયા. પેલું કારો ભૂરો ભૂખરો ભૂખરો આવ્યા એટલે એટલું જોવાનું ભાઈ કોને કહે છે. ભાઈ પિતાની વાત કરે છે તો પિતામાં કાળી આંખ અને ભૂરી આંખ એટલે ભૂખરી આંખ. પુત્ર કીધું પુત્રમાં બી કાળી અને ભૂખરી આંખ. પહેલા પિતા છે એટલે એને એ અને આલ્ફામાં ડિવાઈડ કરી દેવાનું. બીજો પુત્ર છે એટલે એને બી ને બીટામાં ડિવાઈડ કરી દેવાનું. થઈ જાય એટલે કહેજો ને, લાભ ના કરવો છે થોડા. ચાલો તમારો આન્સર જે લખીને મોકલો છે બધાનો 0.69 આવે છે. 0.69. ચાલો બધાને થઈ ગયો છે આટલી વારમાં તો લગભગ. ઓકે ચાલો. હવે એક દાખલો તમે જાતે કરો તો તમે જાતે કરો ઓળખો તો તમને આઈડિયા આવે તમે કેને ઓળખી શકો છો. આના જેવો સેમ દાખલો છે, પિતા પુત્ર જ છે. વિજય માલ્યા જેવા બધા પિતા પુત્ર આપેલા છે. આપણે કહીએ છીએ આમ ખાલી. આ છે ને 14મો દાખલો તમે જાતે ટ્રાય કરો. પેલા આમાં ભૂખરો ને કારો હતો ને, આમાં બે ગુણધર્મ આપેલા છે, ઉદાવ અને કંજૂસ. પિતા અને પુત્રની માહિતી આપેલી છે, સેમ જ છે, પણ પેલું કાળી આંખ અને ભૂરી આંખની જગ્યા પર ઉડાવવાળા અને કંજૂસ એમ બે ભાગમાં ડિવાઈડ કરો. તમે જાતે ટ્રાય કરો પછી હું તમને સમજાવું. પહેલા રકમ શાંતિથી વાંચવાની, એક બે વાર વાંચો રકમ, પછી સમજો. પિતાને પુત્રની વાત કરી છે એટલે પિતાના ગુણધર્મને એ કહેવાશે, પુત્રના ગુણધર્મને બી કહેવાશે. એની અંદર બે પ્રકાર આપ્યા છે. પહેલો પ્રકાર ઉદાવ આપ્યો છે તો ઉદાવવાળા પ્રકારને એ, કંજૂસ હોય તો આલ્ફા. પેલામાં બી અને બીટા. હવે જાતે ટ્રાય કરો, આટલું તો કીધું.
ચાલો તમે ગુણધર્મ કેવી રીતના ઓળખાય એક વખત ડિસ્કસ કરી દઈએ છીએ. તમને એવું લખેલું છે 2000 વ્યક્તિઓ અને તેમના સૌથી મોટા પુત્રનો ખર્ચાળપણા વિશે માહિતી મેળવતા એમ જાણવા મળે છે કે એટલે કુલ વ્યક્તિ 2000 છે એટલે કેપિટલ એન તમારો 2000 આપેલો છે. હવે આગળ પિતાઓમાં કુલ 800 ઉદાવ પ્રકારના છે એટલે પિતાના બે પ્રકાર પડશે, ધ્યાન આપજો. પિતામાં એક પ્રકાર હશે ઉડાવ પિતા અને પુત્રોમાં કુલ 600 ઉડાવ એટલે પુત્રમાં પણ બે પ્રકાર આવશે. પહેલો પ્રકાર ઉડાવ, બીજો વાચ્ય છે જો પિતા ઉડાવ અને પુત્ર કંજૂસ એટલે પ્રકાર બે, એક ઉડાવ પ્રકારના પિતા હોય અને કંજૂસ પ્રકારના હોય. ચાલો તો તમે પ્રકાર આ રીતે લખશો. પિતા ઉડાવ હોય તો એ, પિતા કંજૂસ હોય તો આલ્ફા. જે પહેલો ગુણધર્મ મળે ને એને હંમેશા પોઝિટિવ રાખવાનો, એ અને આલ્ફા. પુત્ર ઉડાવ હોય તો બી ને પુત્ર કંજૂસ હોય તો બીટા. પુત્ર કંજૂસ હોય તો બીટા. પાછું કહો પિતા ઉડાવ તો એ, પિતા કંજૂસ તો આલ્ફા, પુત્ર ઉડાવ તો બી, પુત્ર કંજૂસ તો બીટા. કુલ 2000 વ્યક્તિ આપેલું છે એટલે n બહુ 2000 લખાશે તમારા. પિતાઓમાં કુલ 800 ઉડાવ સ્વભાવ, પિતાઓમાં ઉડાવ સ્વભાવ એટલે ઉડાવ સ્વભાવ એટલે એક જ ગુણધર્મ આપ્યો એટલે 800 છે ને તે એ છે. પુત્રોમાં કુલ 600 ઉડાવ સ્વભાવના હતા એટલે પુત્રોમાં ઉડાવ સ્વભાવ એટલે આ જે 600 છે ને એ ઉડાવ સ્વભાવ વાળા પુત્રો છે ખાલી એટલે બી છે, કમ્બાઈન નથી આપ્યું. હવે કમ્બાઈન છે જો પિતા ઉડાવ અને પુત્ર કંજૂસ એટલે પિતા ઉડાવ એટલે એ, પુત્ર કંજૂસ એટલે બીટા. એટલે આ જે 300 આપેલું છે ને તે એ બીટા આપેલું છે. પાછું એક વાર કહું છું, કુલ 2000 વ્યક્તિ છે. પિતાઓમાં કુલ 800 ઉડાવ સ્વભાવના છે તો પિતાઓને ઉડાવ એટલે એ 800. પુત્રોમાં 600 ઉડાવ સ્વભાવના એટલે પુત્રોમાં ઉડાવ એટલે બી 600. પિતા ઉડાવ એટલે એ અને પુત્ર કંજૂસ એટલે બીટા એટલે આલ્ફા એ બીટા આપ્યું છે 300. ચાલો તમારું દાખલો ગણો એટલે જૂલની રીતે ગણી કાઢો ફટાફટ. અમુકના જવાબ બી આવી ગયા છે. જૂલની રીતે લખવાનું. ઓકે બરાબર છે જવાબ જે લોકોએ મોકલો છે તે. સર હા બોલો. સર આમાં છેલ્લે એમ કીધું કે પિતા અને પુત્રના ઉડાવપણા વચ્ચેનો ગુણાત્મક સંબંધ, તો આપણે એ બી વચ્ચેનું નહીં કીધું, એમ થઈ શકે? એટલે એ સંબંધ એ બી વચ્ચેનો જ કહેવાય. એટલે આવૃત્તિની રીતે શોધાય કે નહીં એમ? ના ના, કોઈ સૂચના નહીં હોય તો હંમેશા યુલની રીતે શોધવો પડે. ઓકે. સંબંધ કોઈ પણ બે ગુણધર્મો વચ્ચે જ હશે એટલે પિતા અને પુત્રના ઉદાવપણા વિશે સંબંધ શોધવાનો છે. એટલે બે વસ્તુ વચ્ચે સંબંધ હોય પણ સ્પષ્ટ કહે ને કે આવૃત્તિની રીતે, ફ્રીક્વન્સી મેથડ તો એ કરવાનું કે ભાઈ પ્રમાણની રીત તો પછી એ કરવાનું. કઈ સૂચના નહીં આપેલી તો યુલ જ કરવું.
0.90. હા 0.90 તમારો જવાબ આવે છે. ઓકે. પ્રશ્નમાં જવાબ આવે છે એટલે બંને વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે. એટલે પિતા ઉદાર હોય તો પુત્ર પણ ઉદાર હોઈ જ શકે, ને પિતા કંજૂસ હોય તો પુત્ર પણ કંજૂસ હોઈ શકે. ધનનો મતલબ શું થાય કે એક વધે તો બીજું વધે, ને એક ઘટે તો બીજું ઘટે. એટલે લિટરલ ઇન્ટરપ્રિટેશન કરો તો આ રીતે કરી શકાય. ચાલો હવે આજના માટેનો છેલ્લો દાખલો. બસ ભાઈ ઘરેથી વ્યવસ્થિત વિચારજો, કઈ પ્રોબ્લેમ હોય તો કાલે પહેલા ડિસ્કસ કરીશું, પછી આપણે આગળ વધીશું. VNSU 2014 એનો દાખલા નંબર 2. હવે પેમ્પલેટ છે બધા પાસે. એ લોકો સ્પેસિફિક કે તો એ પ્રમાણે તમારે એ અને બી ધારવું પડે. એ લોકો કઈ નહીં કે તો જે પહેલા હોય તેને એ ને બીજો ગુણધર્મ એને બી કહેવાશે. ચાલો વાંચો દાખલો. ચાલો આપણે બીજો દાખલો છે ને વાંચો. નીચે આપેલી માહિતી પરથી બંને શહેરો માટે શિક્ષણ અને આર્થિક સદ્ધરતા વચ્ચેનો ગુણાત્મક સંબંધાંક શોધો. હવે અહીં તેના બે સ્પષ્ટ સૂચના છે, શિક્ષણ અને આર્થિક સદ્ધરતા. એટલે ગુણધર્મ કેવી નક્કી થાય ધ્યાન આપજો. આ બધું ધ્યાન આપજો. પહેલા શિક્ષણ, તો શિક્ષણ લખ્યું એટલે ઓબ્વિયસલી આપણા મગજમાં શું ખ્યાલ આવે બોલો? પહેલા શિક્ષિત જ આવે ને, બરાબર છે? એટલે શિક્ષિત ને આપણે શું કહીશું? એ. શાંતિ સમજો પહેલા. અને બીજું અશિક્ષિત, અથવા અશિક્ષિત એટલે શું કહેવાય? નિરક્ષર કહેવાય ને, એને આપણે શું કહીશું? આલ્ફા. અને અહીંયા સ્પષ્ટ શબ્દ શું આપ્યું છે? આર્થિક શું આપેલું છે? સદ્ધરતા. સદ્ધરતા આપ્યું છે. એટલે અહીંયા હું લખા આર્થિક પરિસ્થિતિ. આર્થિક પરિસ્થિતિ. શાંતિથી પેલા સમજો પછી લખો આર્થિક પરિસ્થિતિ. તો આર્થિક પરિસ્થિતિમાં તો આર્થિક રીતે સદ્ધર. અહીંયા સ્પષ્ટ સૂચના આપ્યું છે કે આર્થિક સદ્ધરતા, એટલે જે સદ્ધરતા છે ને એને જ મારે બી તરીકે, એટલે પોઝિટિવ પોઈન્ટ તરીકે લેવું પડશે. એટલે આર્થિક રીતે સદ્ધર ને બી કહેવાશે. તો આર્થિક રીતે અઢળ નહીં લખાય, હે જોજો પાછો. તો થઈ જાય સદ્ધર અઢળ એવું નહીં, અહીંયા લખેલું છે જો. આર્થિક રીતે શું લખ્યું છે? પછાત. મળે છે પછાત. તો આર્થિક રીતે પછાત એને શું કહેવાશે? બીટા કહેવાશે. શાંતિથી પહેલા હું કેવું તે બહુ સમજજો. અહીંયા શિક્ષણ અને આર્થિક સદ્ધર અહીંયા સ્પષ્ટ આપેલું તો તમારે ઓળખવાની જરૂર નથી, જાતે જ ઓળખાઈ જાય. શિક્ષણ છે તો શિક્ષિત છે એ, અશિક્ષિત તો આલ્ફા. આર્થિક રીતે સદ્ધર હોય તેને બી, આર્થિક રીતે સદ્ધર ન હોય એટલે પછાત હોય ને બીટા. ચાલો ગુણધર્મો પહેલા લખો. ગુણધર્મ અને કન્ટિન્યુટીમાં કરો તો તમને વધારે સમજ પડશે. ગુણધર્મો લખો. પહેલું શિક્ષણ. શિક્ષણમાં લખો શિક્ષિત વ્યક્તિ એ, અશિક્ષિત વ્યક્તિ આલ્ફા. બીજો ગુણધર્મ લખો આર્થિક પરિસ્થિતિ. સ્પષ્ટ અહીંયા સૂચના હતી કે આર્થિક સદ્ધરતા એટલે જે સદ્ધર વ્યક્તિ હોય ને એને જ બી કહેવું પડશે. એટલે આર્થિક રીતે સદ્ધર એને બી, અને આર્થિક રીતે પછાત એને બીટા. ચાલો હવે જો આટલું પેલા લખીને ભાઈ અટકી જજો.
ના કરતા બીજા બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધારે આવે છે પર અને બંધ કરો. ભાઈ અહીંયા છે ને એક દાખલો નથી, બે દાખલો છે જો હે. અહીંયા થોડી આ શહેર બી છે, બે દાખલા છે, એ અને બી બે શહેર છે. એક દાખલો નથી, બે દાખલા છે, ધ્યાન આપજો. ભાઈ કુલ વ્યક્તિ તો બાજુમાં તમે પેમ્પલેટમાં બાજુમાં જ લખી દો. બોલો કુલ વ્યક્તિ એટલે બાજુમાં શું લખાશે? એન. એકદમ ઈઝી દાખલો છે. કુલ વ્યક્તિ એન. શિક્ષિત વ્યક્તિ, બોલો શિક્ષિત વ્યક્તિને આપણે શું કીધેલું છે જોવો તો જરા. એ ઓકે, એટલે શિક્ષિત વ્યક્તિ નહીં કીધેલું છે ને, તો એને શિક્ષિત વ્યક્તિને બાજુમાં કોલમમાં લખો એ. ભાઈ આર્થિક રીતે સદ્ધર, તો સદ્ધર ને શું કીધેલું છે? આર્થિક રીતે સદ્ધર ને આપણે બી. તો બી. ચાલો હવે ધ્યાન આપજો. આર્થિક રીતે પછાત પરંતુ શું કહેવાય કે ધ્યાન આપજો. શિક્ષિત એટલે એ કહેવાય છે, શિક્ષિત એટલે એ કહેવાય છે. અને આર્થિક રીતે પછાત, બોલો પછાત ને શું કહેવાય? બીટા. એ બીટા. કહેવાય છે. બરાબર સમજો. આર્થિક રીતે પછાત એટલે આયરું બીટા છે, અને શિક્ષિત એટલે એ છે. એટલે કમ્બાઈન કરવાનું, પહેલા હંમેશા એ આવે ને પછી બીટા આવે, એટલે એ બીટા. એટલે આ છેલ્લો જે ગુણધર્મો છે તે એ બીટા છે. આર્થિક રીતે પછાત એટલે આયરું બીટા છે, અને શિક્ષિત એટલે એ છે. એટલે આ ગુણધર્મ કમ્બાઈન કરવાનું, એટલે કમ્બાઈન કરો એટલે શું? બીટા એ નહીં બોલાય, શું બોલાશે? એ બીટા. થઈ ગયું? ચાલો હવે એક કામ કરો, પહેલા શહેર એ માટે શોધો. પહેલા શહેર બી ને ભૂલી જાઓ, શહેર એ માટે શોધી કાઢો. શહેર એ માટે બે દાખલા છે, એટલે એકની અંદર બે દાખલા આપી દીધા તમને, એ અને બી માટે. અહીંયા સૂચના આપેલી છે ભાઈ, શિક્ષણ ને આર્થિક સદ્ધરતા, એટલે જે શિક્ષિત વ્યક્તિઓને એ કીધું ને અશિક્ષિત વ્યક્તિને આલ્ફા કીધું. નીચે વાંચ્યું જ નથી આપણે. પહેલા આર્થિક સદ્ધરતા કીધું એટલે આર્થિક સદ્ધર તેને એક બી કીધું, ને પછાત એને આપણે બીટા કીધું. શહેર એ ની વાત પૂરી થઈ જાય પછી શહેર બી ગણી કાઢજો, સેમ બેટર પર ગણાશે. ને કોઈ સૂચના નહીં હોય એટલે એક જ રીતનો ઉપયોગ આપણે કરવો પડશે, યુલ મેથડ. શહેર એ થઈ જાય એટલે સેમ બેઝ પર બી ગણી કાઢજો.
પહેલામાં કેટલો અને બીજામાં કેટલો મને કહેજો, જવાબ આપજો. ચાલો. શહેર એમાં 0.71. ઓકે 0.71 બરાબર છે. જો અને ડિસિઝન બી લખવાનો છે, ડિસિઝન આવે છે એટલે પૂછો નથી પણ કોઈક વાર એક્ઝામમાં પૂછાય છે કમ્પેરિઝનમાં. પહેલા સોલ્વ કરજો ને, પહેલામાં 0.71 આવશે, બીજામાં 0.84. તમે શાંતિથી કરો પછી વિચાર. શાંતિથી કરી દો. 2-3 મિનિટ 2 મિનિટ આપું છું, પછી એક ડિસિઝન લખાવો, પછી આપણે લેક્ચર એન્ડ કરીએ. પહેલા શાંતિથી કરી દેજો અને સમજી લેજો એકવાર. અને એક નિર્ણય લખાવવાનો છે મારે. ઓકે ધ્યાન આપજો ભાઈ. નિર્ણય આ રીતે મેં લખેલો છે, અંદર તો તમે જોવાનો કઈ મતલબ નહીં થાય. એકવાર હું કહી દઉં છું. કોઈ વાર એ લોકો પૂછે કે ભાઈ કયા શહેરમાં તમને વધારે વ્યવસ્થિત લાગે છે, તો સિમ્પલ છે, જેનો ગુણાત્મક સંબંધ વધારે એનો સંબંધ વધારે સારો કહેવાય. શહેર એમાં 0.71 મળે છે અને શહેર બી માં 0.84 મળે છે. ટકાવાળી જેવું છે. તો શહેર બી માં શિક્ષણ અને આર્થિક સદ્ધરતા વચ્ચેનો સંબંધ વધારે સારો કહેવાય. શહેર બી કરે જેમાં વધારે એમાં વધારે સારું કહેવાય. ઓકે.